જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ઝડપથી બની જાય અને એકદમ ટેસ્ટી એવી પનીર ભુરજી। અહીંયા એક પેનમાં હું 1 ટેબલસ્પૂન ઘી લઈ લઈશ। તેલ પણ લઈ શકાય। ઘીમાં પંજાબી સબ્જીનો છે ને ટેસ્ટ બહુ સરસ આવે। ઘી ગરમ થઈ જાય ને એટલે એમાં 2 લવિંગ, 1 તજનો ટુકડો અને થોડું જીરું નાખશું। અહીં યાદ દેવડાવી દઉં મિત્રો કે જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો। નવી રેસિપીઝ આવતી રહેશે। વિડીયો ગમે તો પ્લીઝ લાઈક અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂર કરજો અને મારી ચેનલને ગ્રો કરવા માટે સપોર્ટ જરૂર કરજો। હવે અહીંયા 1 ચપટી હિંગ નાખી દઈશું। ત્યાર પછી મેં ડુંગળી 2 થી 3 નંગ સુધારી, ઝીણી સુધારવાની છે, એ લઈ લીધી છે। આમાં આમ તો સ્લાઇસ ઓનિયન પણ હોય છે, પણ મેં અહીંયા ઝીણી સમારી લીધી છે। ડુંગળીને આપણે ખૂબ સરસ સાંતળી લેવાની છે। સરસ સંતળાય એના માટે આપણે મીઠું નાખી દઈશું। મીઠું આખી સબ્જીમાં આવે એ રીતનું ટેસ્ટ પ્રમાણે નાખી દઈશું। અહીં મને કમેન્ટ કરીને એ જણાવજો કે પંજાબી સબ્જીમાં તમારી કઈ ફેવરિટ છે। ચાલો, અહીંયા હવે આપણે થોડું મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે। એના પછી હું નાખી દઈશ લીલા કાપેલા ઝીણા મરચાં, એકદમ બારીક સમારી લેવાના છે, એ નાખી દઈએ અને સાથે જ આદુ લસણની પેસ્ટ નાખી દઈશું। આદુ, લસણ, લીલા મરચાં બધું હંમેશા આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે। જેમને તીખું જોઈતું હોય એ વધારે નાખે અને માઇલ્ડ જોઈતું હોય એ ઓછું નાખે। બધું સંતળાઈ ગયું। હવે એમાં આપણે કોરા મસાલા નાખી દઈશું। હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અહીંયા ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો નાખવાનો છે। મેં અહીંયા કિચન કિંગ મસાલો નાખ્યો છે। મસાલા પણ જ્યાં 1 મિનિટ માટે ખાલી સંતળાઈ જાય ને ત્યાર પછી આપણે 3 નંગ મીડિયમ સાઇઝના ટમેટાં ઝીણા સમારી અને એ નાખવાના છે। આ શાક ખરેખર બહુ ટેસ્ટી રેડી થાય છે। ગ્રેવી નથી કરવાની ને એટલે થોડું ઝડપથી પણ રેડી થઈ જાય છે। જ્યારે તમને ગ્રેવી કરવાનો ટાઈમ ના હોય અને પનીરનું શાક ખાવું હોય તો તમે પનીર ભુરજી બનાવી શકો છો। ખરેખર ટેસ્ટમાં બેસ્ટ જ હોય છે। હવે અહીં ટમેટાં એકદમ સરસ ચડી જાય ને ત્યાં સુધી આપણે પકાવવાના છે, એટલે 2 મિનિટ માટે ઢાંકી અને આપણે એને પાકવા દઈશું। બહુ જ ડ્રાય લાગે અને જરૂર પડે તો 1-2 ચમચી પાણી નાખી અને ટમેટાને ચડવા દેવા। બસ આ રીતે દબાઈ અને જોઈ લેવાનું કે એકદમ સરસ આપણા ટમેટાં ચડી ગયા છે। તો પછી એમાં આપણે ક્રમ્બલ કરેલું પનીર નાખશું। તમે ખમણીને પણ નાખી શકો અથવા તો હાથેથી આ રીતે ભૂકો કરીને પણ નાખી શકો। 1 કપ જેટલું પનીર અહીંયા મેં ક્રમ્બલ કરીને લીધું છે। બસ બધું એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે એમાં હું 1/4 કપ જેટલું દૂધ નાખી બધું એકદમ સરસ હલાવી અને રાખી દઈશ। દૂધ ના નાખવું હોય તો તમે એની જગ્યાએ પાણી પણ નાખી શકો। 2 મિનિટ ઢાંકીને રાખી દઈશું બસ, અને પછી આપણી સબ્જી રેડી થઈ ગઈ હશે। 2 મિનિટ પછી જ્યારે એકરસ સબ્જી થઈ ગઈ હોય ને ત્યારે એમાં આપણી વાલી અને પંજાબી સબ્જીની જાન એવી કસૂરી મેથી ચપટી એકદમ સરસ આમ મસળી અને નાખી દઈશું। હવે આમાં બસ એક જ વસ્તુ બાકી રહી, જે છે ફ્રેશ ક્રીમ। મેં અહીંયા અમૂલ ફ્રેશ ક્રીમનો યુઝ કર્યો છે। અમૂલ ફ્રેશ ક્રીમ મારા ઘરમાં પડ્યું હતું એટલે હું નાખું છું। ન હોય તો ઘરની મલાઈ જે હોય એ પણ તમે નાખી દેશો ને એટલે સબ્જી એકદમ રીચ અને ક્રીમી રેડી થશે। બસ હવે જરા ટેસ્ટ કરી લઈએ। મીઠું કે કાંઈ એડજસ્ટ કરવાની જરૂર હોય તો અહીં બરાબર છે। અહીંયા આપણી સબ્જી રેડી થઈ ચૂકી છે। આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં। તમારી કમેન્ટ હંમેશા આવકાર્ય છે। તો હવેથી જ્યારે પણ પનીરનું શાક ખાવું છે પણ ટાઈમ નથી પૂરું ગ્રેવી બનાવવાનો કે કાંઈ પણનો, ફટાફટ બની જાય એવી સબ્જી બનાવવી હોય તો પનીર ભુરજી ટ્રાય જરૂર કરજો। બહુ જ ફાઇન બનશે। સાવ ઓછા અને રેગ્યુલર મસાલામાં બહુ જ સરસ ટેસ્ટી શાક રેડી થઈ જશે। ઉપરથી થોડું ક્રીમ અને ફ્રેશ કોરિએન્ડરથી સજાવી દીધું છે। આ સબ્જી રોટી, પરાઠા, નાન સાથે બહુ જ ટેસ્ટી લાગે છે। આજના વિડીયોમાં ફક્ત આટલું જ।
ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ.